મારા બધા મિત્રોને સવારના ગુડ મોર્નિંગ છે શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. હવે આપણે તમે આગળ ટાઇટલ વાંચીને આવ્યા છો ખબર પડી ગઈ હશે કે અચાનક કુંભકર્ણનું નક્કી થયું અને પૂરા માણસ ભેગા કર્યા પછી ડેકોરેશન એ કોણ કરે, વારોમાં કોને જગાડવા, ગાળો દે કોકને જગાડવા જાય, સાચું ખોટું. એટલે એક હું આવ્યો અને એક આ ભાઈ હર્ષભાઈ આવ્યા છે. હવે થોડું થોડું ચાલુ થઈ ગયું છે. કુંભગઢો કોઠિયા પરિવાર કેવું લાગ્યું તમે કોમેન્ટ કરી દેજો. અને આખું હજી બાકી છે, ઉપર આપણે કરવાનું છે. પહેલી વાર આપણી શરૂઆત છે, હવે જોવી કે કેવું થાય છે. સારું લાગે તો તમે અમને ઓર્ડર આપજો. શું કેવું હર્ષભાઈ તમારું? આવી જાવ, બધા ઓર્ડર લઈ લેવાના જ છે બધાના. હવે આ ટ્રાય તો કરે છે, હવા તો બહુ મારે છે, ગાયડું ન દીધું સારું. તમારું શું કેવું? હા શું ખોટું? અને મસ્ત મજાનું વાતાવરણ છે, ગાયો આપણે હારે છે એટલે કાંઈ મૂંઝાવાનું નથી થતું. હવે હું તમને બતાવતો રહી એટલે જોતા રહેજો, ભૂલતા નહીં. મને હર્ષભાઈ આ દાદરામાં કેડી કેડી કરવાનું આપ્યું હતું એટલે આપણે કેડી કેડી કરીને આપણે પૂરી કરી દીધી છે અને એનું ચાલુ છે. જો આમ તો આ ભાઈ કામમાં આવે એમ છે એટલે જેને પણ કામ હોય એ બુક કરી નાખજો. હવે એમ લાગે છે કે આ ડેકોરેશનનું કામ થોડુંક અઘરું છે, થવા તો આવ્યું છે પણ એક લોચો થઈ ગયો છે. હર્ષભાઈ જણાવશે, હું નહીં જણાવું, નકર હર્ષભાઈને શરમ આવશે. વેલ લખ્યું હતું પણ કમ નહોતું હમાતું ભાઈ, તો પાછું બધું કાઢીને પાછું વરખું કરવાનું. હવે તે મને કે આ ફૂલડા કાઢવા લાયક તો એ કેમ કાઢવા, એને કેમ સમજાવો કે આમાં નો મેળ આવે. આવું બધું છે ભાઈ. જુઓ ગરમી કેવી થાય છે, આ કંઈ હેલું કામ તો નથી. આજે અમે પાકું કરી લીધું છે, એમ અઘરું છે પણ કાંઈ નહીં, તમને હું બતાવી પાકું રિઝલ્ટ કેવું નીકળે ને. તમારું શું કેવું હર્ષભાઈ? કાંઈ બોલવા જેવું નથી ભાઈ અત્યારે. તો હવે એવું લાગે છે કે પૂરું થવા એન્ડ આવ્યો છે. હવે હું તમને બતાવતો રહી પણ તમે જોતા રહેશો તો હું તમને કહી કે અમારું આઉટપુટ કેવું નીકળી ગયું છે અને તમે કોમેન્ટ પણ કરી દેજો કે અમારું આઉટપુટ કેવું નીકળ્યું છે. હવે થોડુંક એવું બાકી છે, મારું કામ પૂરું થઈ ગયું છે. હર્ષભાઈ કામ કરે છે, હું તમને બતાવું. જો બહુ મહેનત કરી એના માટે ખૂબ ખૂબ આભાર. હવે જો આવી રીતના કંઈક કરે છે બાકા ચીકી નાના મોટી. શું કરો છો હર્ષભાઈ તમે? ગરમીમાં શેકાય છે. ગરમી તો થાય છે, એ વાત એની હાસી છે પણ કાંઈ નહીં. આ મેં આઉટપુટ સારું કાઢશું એ આશા રાખવી. તમે કોમેન્ટમાં કહેજો કે અમને કેવું લાગ્યું, કેવું છું એટલે કહેજો. હમણાં હું તમને બતાવું 5 જ મિનિટમાં. હાલો મિત્રો, હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું આઉટપુટ કેવું લાગ્યું જરૂર કોમેન્ટમાં કહેજો. આપણે હર્ષભાઈની મહેનતથી કરી રહ્યા છીએ અને મેં હતી થોડીક મહેનત કરાવી હતી એટલે હું તમને બતાવું કે એમાં આઉટપુટ કેવું નીકળ્યું. ચાલો બતાવી રહ્યો છું. અને જોરદાર થઈ ગયું છે ફૂલનું ડેકોરેશન. કુંભગઢો કોઠિયા પરિવાર લખાઈ ગયું છે અને મસ્ત મજાનું દાદરામાં પણ ફૂલની કેડીઓ કરી છે. આ સારી લાગે છે કે આના માટે બદલાવા જેવું છે તો કહી દેજો. વેલકમ લખાઈ ગયું છે, મસ્ત મજાનું અહીંયા પગલાં પડવાનું થઈ ગયું છે અને પથ્થર પણ જોરદાર થઈ ગયો છે. તો તમને આ ડેકોરેશન કેવું લાગ્યું છે કહેજો. આ મેં 5 વાગ્યાની લગભગ મહેનત કરવી છે હવે પહેલી વાર અને અમારા કંઈક અમારા હાથે જ કરવું હતું એટલે આ કરીને અમે બતાવ્યું છે. કેવું લાગ્યું છે કોમેન્ટમાં કહેજો. આજે નર્મદા બાનું સૌથી મોટું સપનું થયું પૂરું. કરો, સબસ્ક્રાઇબ કરો. તો આ તમે ડેકોરેશન કર્યું એની થોડીક માહિતી આપજો. તમને કેવો અનુભવ છો, પહેલી વાર કર્યું કે બીજી વાર કર્યું, કઈ રીતના છે એ અનુભવ આપો અમારા મિત્રોને. પહેલી જ વાર કર્યું. ભૂકા બોલે નહીં કે ભૂકા ભૂકા. પણ ખૂબ જ મજા આવી. થોડીક ગરમી ને એવું છું પણ કાંઈ વાંધો ન આવ્યો. તમારું શું કેવું? ઘરના પ્રસંગમાં આઈથે કરવું જરૂરી છે. હા એટલે તું તો બીજાને ધંધો ભાંગ્યો એવું થાય. એટલે એવું નહોતું, આજે અમારે ક્યારે હાથે કરવું હતું ને અર્જન્ટમાં થોડુંક હતું એટલે આવું અમારે ત્યાં થયું છે. કેવું લેવું ખાલી કોમેન્ટમાં કહી દેજો. તમારે કંઈ કેવું હવે કંઈ?
ઓકે ગરમી ચાલ બહુ છે ભાઈ હવે હા ગમી ગરમી જાય, છે બસ એટલું જ. ઓકે હાલો તો હવે આપણે વિડીયો તમને બતાવી દઉં કમ્પ્લીટ હવે આપણે આગળની શું પ્રોસેસ કરી હું તમને બતાવતો રહી તો હવે બધું જ કામ થઈ ગયું છે પૂરું પણ હવે કામના કારણે તમને ખબર તો હોય ઘરે આવું કંઈ કોઈ ના આવે પ્રચંડ કામ કરી એટલે વિડીયો ઉતારવામાં થોડીક ભૂલાઈ ગયું છે એટલે માફ કરજો પણ હું તમને રીલ્સ દ્વારા કે ઇન્સ્ટાગ્રામ દ્વારા તમને બતાવીએ કે ઇન્સ્ટાગ્રામમાં આપણો વિડીયો પણ અપલોડ થઈ જાય એટલે એમાં જોઈ લેજો હાલો હવે ઘરે જ આવી કેમ કે હવે બધું કામકાજ પૂરું થઈ ગયું છે તમે જોઈ શકો છો મિનિટની મહેનત તમે જોઈ શકો છો એનો હાલાત શું થયો ને આ બધું વિખાઈ ગયું 5 મિનિટમાં કાંઈ નહીં વિડીયો બધું ઇન્સ્ટાગ્રામમાં આપણે ઇન્સ્ટા એસકે લોકલ બ્રાન્ડિંગ એસકે કોઠિયા બગોયામાં આવી જાય હવે આ ભાઈ કરે છે બંધ હવે અમે નીકળવી ઘરે આવજો કોક લાવી આલુ પૂરવા આ ભાઈ મસાલો નાખે છે તીખો મસાલો આ મસાલાની જગ્યાએ મિત્રો હવે આપણે ફ્રેશ થઈ ગયા છે ઘરે આવી ગયા છે નવરા થઈ ગયા છે તમે જોયું બહુ બધું કામકાજ કર્યું કેટલું કામ કર્યું એટલે નવરા થઈ ગયા પણ હવે વિડીયો આપણે અહીંથી પૂરો કરશું આજે થોડોક નાનો વિડીયો મહિનો છે એટલે માફ કરજો પણ તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો કોમેન્ટમાં અને તમને આ વિડીયો ગમે છે કે નહીં એ પણ જરૂરથી કહેજો સારું લાગે છે કે નહીં એ પણ કહેજો બાકી આવી નાની નાની અમારી બાકાચીકી ચાલુ રહેશે તમે બધાનો પ્રેમ મળે એ પ્રમાણે આપણે ચાલુ પણ રહેશે એટલે આપણે મૂંઝાવાનું નથી પણ ચેનલને લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં હો ચાલો મળીએ નવા વિડીયોમાં રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ નવા વિડીયોમાં આવજો